જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે આપણે નાખવાનું છે ખાતર. જ્યાં વાલ કાઢ્યા હતા છે એક ગાડું ભરી લીધું છે. એક ગાડું આ ખાતર છે એટલું નાખી દેવાનું છે ખેતરમાં. એક ગાડું આગળ લઈ ગયા છે, હજી દાળિયા આવ્યા નથી. અત્યારના વાગી ગયા છે 8 વાગી ગયા છે અત્યારના. આજે ખાતર નાખવાનું છે. તો મિત્રો દાળિયા આવી ગયા છે. આ 2 ગાડા ભરી લીધા છે સવારમાં વહેલા, અને દાળિયા અત્યારે આવે છે. ખાલી કરે છે ઓલી પાછી, ઓલે હેડથી ખાલી કરે છે. આ ગાડું અહીં ભરેલ પડ્યું છે, હજી ઓલું ખાલી કરે છે. અત્યારના 9 પોણા 9 વાગવા આવી ગયા છે. તો મિત્રો એટલું નાખવાનું છે ખાતર. 2-3 હાથ બીજું ગાડું છે. જેટલું રહ્યું છે બાકી નાખવાનું. અત્યારના 10:15 વાગી ગયા છે. તો મિત્રો એટલું નખાણું છે ને આપણે આવી ગયા છે બકરા ચરવા માટે આવી ગયા છે. બકરા આવ્યા છે. અત્યારના 11 વાગવા આવી ગયા છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 12:15, અને એટલું નખાઈ ગયું છે. એટલું રીસા સેલો પહેરો છે ખાતરનો. હવે એટલું નાખવાનું છે. એટલું બધું પૂરું ખાતર પૂરું થઈ ગયું છે. અત્યારના 12:15 વાગી ગયા છે. હજી બકરા કરે છે. આ બધું ફૂકી વેવાની છે બપોર. મિત્રો અત્યારના વાગી ગયા છે 3:30, અને દાળિયા છે એ ખાતર ખોળે છે એટલું ખોળી નાખ્યું છે અડધું. અહીંયા છે આ ગાડું ફેરેલું હજી પડ્યું છે એક. આ ઠલવવાનું છે, ઓલું ખોળી નાખે એટલે હજી 2 ગાડા ઠલવવાના છે. અત્યારના 3:30 વાગી ગયા છે. અહીં સુધી પીગી એટલું નાખવાનું છે. એટલું નાખવાનું છે 2 ગાડા. અત્યારના 3:30 વાગી ગયા છે. દાળિયા ખાતર ખોળે છે. આ ગાડું ફેરેલ છે. તો મિત્રો આ ખાતરનું ગાડું ખાલી કરે છે. આ એટલું બાકી હતું એમાં નાખે છે. અત્યારના 4:45 વાગી ગયા છે. એટલું બધું ખોળાઈ ગયું છે ને હવે 2 ગાડા નાખીને ખોળવાનું છે.
તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6:30 અને આપણે હાલે છે આ ભૂકી ભરવાનું કામ. ગાડામાં ભૂકી ભરે છે. અત્યારના 6:30 વાગી ગયા છે. ભૂકી ભરે છે. તો મિત્રો આ એક ગાડું ભરાઈ ગયું છે. ઓલું હવે કાલે સવારે ભરવાનું છે. તો ચાલો આ ટ્રેક્ટર લેતા જઈએ. ખાતર નખાઈ ગયું છે અને ખોળાઈ ગયું છે. સામે ટ્રેક્ટર જાય છે. હવે કાલે સવારે આ ભરવાની છે. અત્યારના 6:15 વાગી ગયા છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7. અત્યારના 7 વાગી ગયા છે. અંધારું પથાવા આવી ગયું છે. ટ્રેક્ટર અહીં મૂકી દીધું છે. ભરેલું છે. સામે બોલી ભૂકી છે એ કાલે ભરવાની છે. કાલે સવારે. અત્યારના વાગી ગયા છે 7. તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.